ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે અંદમાન નિકોબાર. જે ભૂમિભાગની 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન વિસ્તારથી જોડાયેલો હોય તેને દ્વીપ કહે છે. ઉદાહરણ તરીકે દક્ષિણ ભારત, સૌરાષ્ટ્ર. અલગ કરવી સાંકડી ભૂમિપટ્ટીને સહયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ પનામા ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે. વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્ર ધુની કહે છે. ઉદાહરણ ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સામુદ્ર ધુની. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જળભાગમાં ફેલાયેલો હોય છે, જે સમુદ્ર રેખા તરીકે સંજ્ઞા. દાખલા તરીકે કન્યાકુમારી ભારત, કેપ ઓફ ગુડ ઓફ આફ્રિકા. પર્વતોની હાડમાળ વચ્ચે આવેલો નીચાણવાળો ભાગને ગેટ પર્વત અને ખંડ પર્વતોનું નિર્માણ વખતે તથા હિમનદીના ઘાસાર અને કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. કોઈ જળ વિસ્તાર 3 ભૂમિભાગથી ઘેરાયેલો હોય તેને અખાત કહે છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગો આંશિક ભાગ એટલે ઉપસાગર જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ઉપસાગરનો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.